નમસ્કાર, જય જિનેન્દ્ર અને સુપ્રભાત. શ્રી કવિઓ દેરાવાસી જૈન મહાજન અને શ્રી કવિઓ સ્થાનકવાસી જૈન મહાજન વતીથી પધારેલ સર્વ વડીલો, સમાજના અગ્રણીઓ, ખેલ રસિકો અને મારા સ્વજનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. Welcome to the first ever KVO Sports Abhiyan inaugural summit. Indeed, this is one of the biggest events for the youth of KVO. And you all are a part of history which is going to be made today. રાઈટ, કારણ કે આ એવી પ્રવૃત્તિ છે જેમાં ન માત્ર સ્વાસ્થ્ય છે પરંતુ એમાં કારકિર્દી પણ છે અને નામના પણ છે. સો ઇટ ઇઝ રિયલી અ ફેન્ટાસ્ટિક ઇનિશિયેટિવ બાય બોથ ધ મહાજન્સ. And without wasting much time, I would request Shri Jagdish Bhai Gangar, President, KVO, Shri KVO Stanakwasi Jain Mahajan, to give the welcome note, please. આજનો પ્રથમ સંવાદ સ્થાનકવાસી જૈન મહાજનના પ્રમુખ જગદીશભાઈ ગંગર. જય જિનેન્દ્ર, સર્વેને મારા નમસ્કાર. આજના આ ઐતિહાસિક પ્રસંગે રમતગમત ક્ષેત્રે એટલે સ્પોર્ટ્સ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા આજે આપણા અતિથિ વિશેષો જે રમતવીરો છે તે આપણા સમાજના જે ભાઈઓએ રમતગમત ક્ષેત્રે આપણું ગૌરવ વધાર્યું છે એ રમતવીરો, સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ, વડીલો, બંને મહાજનના એટલે સ્થાનકવાસી મહાજન અને ડેરાવાસી મહાજનના ભૂતપૂર્વ અને વર્તમાન ટ્રસ્ટીઓ, અધિકારીઓ, કારોબારી સભ્યો અને આપ સર્વે ભાઈ બહેનો, આ સ્પોર્ટ્સ અભિયાનના સર્વે સભ્યો, વોલેન્ટિયર્સ, આપ સૌનું હું ડેરાવાસી મહાજન અને સ્થાનકવાસી મહાજન વતીથી હાર્દિક સ્વાગત કરું છું. અમારા આ કાર્યક્રમમાં આપ સૌએ મહાજનની હાકલને પ્રતિસાદ આપી ને આપ જે બહોળી સંખ્યામાં પધાર્યા છો, હું સર્વેનું બંને મહાજન વતીથી ગૌરવ અને હર્ષની લાગણીથી આપનું અભિવાદન કરું છું. પહેલું સુખ તે જાતે નર્યા. જો આપણને 17 સુખ હશે એટલે કચ્છીમાં બોલા પાકે 17 સુખ ઊંધા, પણ શરીર બરાબર ન ઊંધો તો પાંચ કોઈ સુખ ભોગવી જ ન શકવો. તો એ શરીર સુખ રહે. આ સિનિયર સિટીઝન, વડીલો, સમાજના ભાઈ બહેનો મણી જોકો અહીં તો મણી જાય આમ તંદુરસ્તી જળવા જાય એના કરે અसीं સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ સમાજ એ જોકો એની ટેલ વધી જે असांजे प्रयास के અહીં મળે જોકો સમાજ સર એની કે સ્વીકારે ગળે અને સમાજ મહાजन जी हकल के जैर पण हकल पैती महाजन जी तो समाज हमेशा तत्पर असांखे जोको साथ प्रेम અને સહકાર દેવતા એટલે આ મણી જો આऊं बोए महाजन वती फरी फरी आजो आभार मञियां थो ने अहिड़ो ई साथ सहकार असांखे भविष्य में मिलंदो रहे अहिड़ी अपेक्षा. जय जिनेंद्र, जय हिंद, जय महाजन. જગદીશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. અને આજની એ કેવીઓ સ્પોર્ટ્સ અભિયાન ઇનોગ્રલ મીટ જે છે એ કાર્યક્રમને પાર પાડવા માટેના જે બે વ્યક્તિઓ જવાબદાર છે એમાંનો એક વ્યક્તિ છે મારો મિત્ર પ્રતિક વીરા, અને કેવીઓ સ્પોર્ટ્સ અભિયાનમાં એક મહત્વનો ભાગ ભજવી રહ્યો છે પ્રતિક વીરા. And my friend Kapil Dedia, who is a much better speaker than me, and my official role is to keep time today. So I'll make sure that we start on time, which we have, and we'll finish on time for sure. ઓકે, કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં થોડી વાતો કરવી છે. એક તો મને ઘણા બધા ધીર ગંભીર ચહેરાઓ દેખાય છે. પ્લીઝ તમે જેટલા ધીર ગંભીર થશો એટલા ગંભીર અમે થતા રહેશે. લેટ્સ એન્જોય ધ પ્રોગ્રામ. આપણે આ પ્રોગ્રામ માણીએ, ખાલી હાજરી આપવા નહીં આવી, આપણે માણીએ, મજા કરીએ, કારણ કે સ્પોર્ટ્સ હોય, રમતગમત હોય તો મજા હોવાની જ છે. ઓકે, સો થોડો મલકાઓ, થોડો સ્મિત રાખજો ચહેરા ઉપર, તો મારો ટેન્શન થોડો ઓછો રહેશે. Absolutely right, Kapil. आगे बढ़ते हैं. वेल, आप सभी लोगों के माइंड में, काफ़ी लोगों को तो पता ही होगा कि केवीओ स्पोर्ट्स अभियान काफ़ी दिनों से, काफ़ी महीनों से हम ये कोशिश में हैं. बट अ लॉट ऑफ यू विल हैव सम क्वेरीज कि भाई व्हाट इज़ केवीओ स्पोर्ट्स अभियान, क्या है, हम क्या करना चाहते हैं, वेयर डू वी वांट टू गो, व्हाट डू वी वांट टू अचीव, हम कहाँ पहुँचना चाहते हैं. इन सारे पहलुओं पर अपने विचार आपके सामने मैं रिक्वेस्ट करूँगा हमारे कैप्टन श्री अतुल बेदा, मैनेजिंग ट्रस्टी श्री केवीओ स्थानकवासी जैन महाजन, वो आए और प्लीज़ अपने विचार आपके समक्ष रखें. मिस्टर अतुल बेदा, प्लीज़.
અતુલભાઈને લગભગ ઘણી ખરી વ્યક્તિ અહીંયા ઓળખતી હશે, પરંતુ જે નહીં ઓળખતા હશે, ખાસ કરીને યુવા પેઢી, આ વ્યક્તિને સાંભળજો. આ એવી વ્યક્તિ છે જેને તમને સાંભળવાની મજા આવશે. અતુલભાઈ. આપ સર્વનો અહીં સ્વાગત કરું છું અને અમારા પ્રમુખ શ્રી જગદીશભાઈ ગંગરે જે લોકોનો શરૂઆતમાં ઉલ્લેખ કર્યો છે એ સૌનો હું પણ ઉલ્લેખ કરી જ લઉં છું, એમ સમજીને આપણે આગળ વધીએ. સમય ઓછો છે એટલે દરેક વ્યક્તિનું નામ લેવાનું શક્ય નથી, પણ અહીં જે પધારેલ આપ સૌ મહેમાન, જેમાં સ્થાનકવાસી મહાજન, દેરાવાસી મહાજન, ટ્રસ્ટી, અધિકારીગણ, અમારા દાતાઓ, અમારા ભૂતપૂર્વ અધિકારીઓ, ટ્રસ્ટીઓ અને આપ સૌ પધારેલ મહેમાનો, અને અહીં આ એરિયામાં બેઠેલ જે આજના આપણે કહીએ કે હીરો, જેનું આપણે સન્માન બહુમાન કરવાના છીએ. આ ચીજની હું થોડુંક શરૂઆત કરીશ કે હાઉ ધીસ સ્ટાર્ટેડ. બંને મહાજન વર્ષોથી ઘણી બધી એક્ટિવિટીઝ કરે છે. એમાં સૌથી મહત્ત્વની જે એક્ટિવિટી હતી કે જે છે અને જે આપણા સમાજને ઘણી બધી ચીજોમાં આગળ લઈ જાય છે, અને એ છે પત્રિકા. આ પત્રિકા સમિતિમાં અમે અવારનવાર એ ચર્ચા કરીએ કે આપણું આજનું યંગસ્ટર પત્રિકા નથી વાંચતા. તો એ પત્રિકા નથી વાંચતા, શા માટે નથી વાંચતા? અને એની માટે અમે લોકોએ ઘણા બધા ચર્ચા વિચારણા કરી કે વાય ધીસ ઇઝ હેપનિંગ. પછી એવું ખ્યાલ આવ્યો કે કદાચ જે આજના યુથને જોઈએ છે એ યુથને આપણે આપતા નથી. કારણ કે જ્યારે સ્પોર્ટ્સની વાત આવી, તમે ક્રિકેટ લ્યો, તમે ફૂટબોલ લ્યો, તો ક્રિકેટમાં 1000 લોકો ભેગા થઈ જાય, ફૂટબોલમાં 400-500 લોકો ભેગા થઈ જાય. તો આપણી આ એક્ટિવિટીઝ જે બંને મહાજનો આટલી બધી એક્ટિવિટીઝ કરે છે, તો એમાં આપણે યુથને કઈ રીતે એટ્રેક્ટ કરીએ? એન્ડ ધેન ધીસ થોટ કેમ that yes, sports and cultural activities are something where the youth of today would be expecting lot of things from the margin. We have to change as per the changes which are happening across the globe. અને આ જે અમારી ઘણી બધી જે ચર્ચા વિચારણા પહેલાં પત્રિકા સમિતિમાં થઈ, ત્યારબાદ અમે પત્રિકા સમિતિમાં એવું નક્કી કર્યું કે લેટ અસ ટેક ધીસ ફોરવર્ડ ટુ બોથ ધ માર્જન્સ મેનેજિંગ કમિટી, ટ્રસ્ટી, અધિકારી. એન્ડ વી વર ફોર્ચ્યુનેટ કે આ જે વિચાર અમને આવ્યો એ બંને મહાજને બહુ જ પ્રેમથી, બહુ જ સન્માનથી, અને વિધિન અ સેકન્ડ ધીસ થોટ વોઝ એક્સેપ્ટેડ બાય બોથ ધ મહાજન્સ. So first of all, I would really thank both the Mahajans for being a very, very gracious to give all the liberty to do this sort of activities where we can attract youth, where we can correlate our activities with the youth. And that is how it started. So once it started, then lot of thought processes, કે ભાઈ આપણે વર્ષોથી, ઘણા બધા વર્ષોથી, કદાચ દાયકાઓથી, સદીઓથી આપણે કચ્છમાંથી અહીં આવ્યા, અને ત્યારે કદાચ આપણી જરૂર હતી, એ જરૂર હતી કે રોટી, કપડાં, મકાન. કદાચ આપણે એના તરફ આપણે આગળ વધ્યા, વ્યવસાય, નોકરી, ધંધો, એ બધામાં આપણને આગળ વધવાનું થયું. જ્યાં સુધી ભણતરનો સવાલ હતો કે આપણી પાસે ભણતરની બહુ જ વ્યવસ્થાઓ ઓછી હતી, અને એની માટે આપણા એ સમયના જે વડીલોએ હતા એમણે જોયું કે ભણતર જો હશે તો આપણો સમાજ બહુ આગળ વધશે, અને એની માટે ત્યારની જે જરૂરિયાત હતી ભણતરની, એને બહુ જ સારી રીતે આપણા વડીલોએ એને પૂરવાની કોશિશ કરી હતી. હવે આપણે લગભગ ભણતરમાં ઘણું બધું આગળ વધી ચૂક્યા છીએ. સો દેન વી થોટ કે જો યુથને જરૂર છે સ્પોર્ટ્સની, અને સ્પોર્ટ્સની સાથે કેટલા બધા ફાયદાઓ છે કે આજે આપણે જોઈએ કે મેડિકલ જો ક્ષેત્ર ગણીએ તો આપણા સમાજમાં બહુ મોટો પૈસો મેડિકલ ક્ષેત્રે આપણને ખર્ચવો પડે છે. અને જે આપણે કદાચ એક ચીજમાં આપણે કદાચ પાછળ હટતા હોઈએ તો એ ફિઝિકલ ફિટનેસ. તો એ ફિઝિકલ ફિટનેસ માટે શું કરવું? તો લોકોને ક્યાંક ને ક્યાંક આપણે એવી રીતે આકર્ષવા જોઈએ કે એ લોકો ફિઝિકલ ફિટનેસ તરફ આગળ વધે. તો એ ફિઝિકલ ફિટનેસ તરફ આગળ વધવા માટે સ્પોર્ટ્સ વોઝ વન ઓફ ધ બેસ્ટ ઇનિશિયેટિવ વિચ વી કુડ હેવ ટેકન. અને એની માટે વી સ્ટાર્ટેડ ડુઈંગ દેટ. વોટ વી ડીડ ઇઝ કે યસ, ફર્સ્ટ લેટ અસ ફાઇન્ડ આઉટ દેટ વોટ વી કેન ડૂ. તો
સૌથી પહેલું હેલ્થ ઇઝ વેલ્થ, દેટ વોઝ વી થોટ ઓફ. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એવી ઘણી બધી ચર્ચાઓ અમે અમારી ઘણી બધી મિટિંગોમાં કરી. અને પછી ચાલુ કરવા માટે સ્ટુડન્ટ્સ, યંગસ્ટર્સ, તો એની માટે વી થોટ ઓફ સમર કેમ્પ. અને ત્યારે અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે એવી આશા હતી કે 200-300 વિદ્યાર્થીઓ આવશે આપણી પાસે અને આપણે સમર કેમ્પ કરશું. સાથે સાથે વડીલો માટે શું કરવું, તો અમારી પાસે નીતિનભાઈ એક પ્રપોઝલ લઈ આવ્યા કે આપણે રન ઇન્ડિયા રન કરીને એક બહુ સરસ સંસ્થા છે અને તેઓ આવી રીતે ફિઝિકલ ફિટનેસ માટેના બહુ વ્યવસ્થિત પ્રોફેશનલ બેસિસ ઉપર કામ કરે છે, વિચ ઇઝ રન બાય પ્રોફેશનલ્સ. સો વી થોટ દેટ ઇઝ એન એક્સલન્ટ આઈડિયા. સો બે ચીજો ભેગી એક ચાલુ કરવાનું અમે નક્કી કર્યું કે એક સમર કેમ્પ કે જ્યાં આપણા વિદ્યાર્થીઓ, સ્કૂલ કોલેજના છોકરાઓ છોકરીઓ, લેટ અસ ફર્સ્ટ હેવ દેટ સમર કેમ્પ. અને જે અમે 200-300ની આશા રાખી હતી ત્યાં લગભગ 1500, 1700, 2000 સુધી એક આંકડો પહોંચી ગયો. અને we were absolutely not prepared for that. Absolutely not prepared for that. But thanks to the professional bodies which were attached to us, here it was our Sports Reconnect that was attached to us, and we were able to see that whole of this sports summer camp. લગભગ મારા હિસાબે 20 જગ્યાએ અમે લોકોએ આખા મુંબઈમાં ફેલાવ કર્યો એનો, અને ઇટ વોઝ અ વેરી સક્સેસફુલ થિંગ. સાથે સાથે સિનિયર સિટીઝન્સ માટે વી સ્ટાર્ટેડ અ કેમ્પ્સ ફોર હેવિંગ ધ એક્સરસાઇઝ એવરી ઓલ્ટરનેટ મોર્નિંગ. રોજ સવારના ઓપન ગાર્ડન્સમાં અમને રન ઇન્ડિયા રનના પ્રોફેશનલ કોચ સાથે અમે એ ચર્ચાઓ ચાલુ કરી અને એ સત્ર ચાલુ થયા. એ સત્રમાં એટલા સરસ અમને રિઝલ્ટ્સ મળ્યા કે વી વર એબ્સોલ્યુટલી માઇન્ડ બ્લોન. ત્યારે પણ અમને એમ હતું કે અહીંયા પણ 200-300 આવશે. એનું પહેલી વખત અમે જ્યારે એનું લોન્ચિંગ કર્યું લગભગ મને લાગે છે ચીંચપોકલીમાં, તો અમારે ત્યારે એવું હતું કે ચીંચપોકલીનો આપણો પહેલો હોલ છે એમાં કદાચ લોકો સમાઈ જશે. અને એના પછી લોકોનું રજિસ્ટ્રેશન એટલું વધતું ગયું કે પછી બીજા હોલમાં વિચાર કર્યો, એ બી નાનો પડ્યો. અને પછી અમારે જે બહાર ચીંચપોકલીમાં જે મોટું મેદાન છે એ મેદાનમાં અમારે એ કાર્યક્રમ કરવો પડ્યો. ત્યારે લગભગ 800-900 લોકો આવી ગયા. અને એ લોકો બધાને આ સિનિયર સિટીઝન્સ કેમ્પમાં આખા મુંબઈમાં તમે જ્યાં રહેતા હો એની ઘરની નજીક આ વ્યવસ્થા પૂરી પાડવી, એવો અમારો જે વિચાર હતો એ વિચારોએ બધાએ એક્સેપ્ટ કરી લીધો. અને ત્યારબાદ લગભગ 11થી 12 ઠેકાણે અમે 1.5 મહિનાનું એ કેમ્પ ચાલુ કર્યું અને એના રિઝલ્ટ્સ વર ફેન્ટાસ્ટિક. 1-2 દાખલા તમારી સમક્ષ જરૂર રજૂ કરીશ કે હું ક્યાંક જગ્યા મને યાદ નથી, પણ એક જગ્યાએ ગયો તો જે સિનિયર સિટીઝન હતા મને મળવા આવ્યા કે સાહેબ આ તમે જે કામ કર્યું બહુ જ સારું કામ છે, મને સ્લીપ ડિસ્ક છે અને સ્લીપ ડિસ્કને કારણે હું જરાક પણ આગળ નમી નથી શકતો. અને હવે તમે જુઓ, મને સામે પોતાના આંગૂઠા, પગના આંગૂઠા પકડીને દેખાડ્યા. આઈ વોઝ ક્યાં મલાડમાં હતું. I was zapped. I was really having a great pleasant surprise. અને એ ભાઈએ એવું પણ કીધું કે વર્ષોથી કેટલા રૂપિયા મેં આની પાછળ ખર્ચ્યા હશે એનો મને કંઈ જ અંદાજ નથી, કેટલી તકલીફો મેં ભોગવી હશે એનો કોઈ અંદાજ નથી, પણ આ જે કેમ્પ થયું એ કેમ્પના કારણે મારો આ દર્દ નીકળી ગયો. ત્યારબાદ હજી એક જગ્યા મને લાગે છે લગભગ મુલુંડમાં અમે ગયા, તો 2 કે 3 જણા નીચે પલાઠી વાળીને બેઠા હતા. અમે જઈને બધાને મળ્યા, વાતો કરી. લગભગ અડધો કલાક સુધી અમે ચર્ચા કરતા હતા, ત્યાર સુધી પલાઠી વાળીને બેઠા હતા. અને ત્યારબાદ એ લોકોએ કીધું અમને પણ કંઈ કહેવું છે. આઈ સેડ પ્લીઝ વેલકમ. ત્યારે એ લોકોએ આવીને કીધું કે કેટલાક વર્ષોથી અમે નીચે જમીન ઉપર બેઠા જ નથી, ખુરશી ઉપર જ બેસીએ છીએ. આજે તમે અહીંયા લગભગ અડધો-પોણો કલાકથી અહીંયા છો અને અમે નીચે પલાઠી વાળીને બેસી શકીએ છીએ થેન્ક્સ ટુ ધીસ પર્ટિક્યુલર સિનિયર સિટીઝન ફિટનેસ કેમ્પ. આવા તો કંઈક દાખલાઓ હું તમારી સમક્ષ રજૂ કરી શકું છું. સમયના અભાવે અમે આ નથી કરી શકતા અને એની માટે અવારનવાર આવા કોઈક ને કોઈક અમે પ્રયોજન કરતા રહીશું. અને એટલીસ્ટ અમને એટલું ધ્યાન આવી ગયું કે આ પર્ટિક્યુલર જે અમે અભિયાન ચાલુ કર્યું છે એ અભિયાનની આ ઇમિડિયેટ રિઝલ્ટ્સ છે. ધીસ આર ઇન્સ્ટન્ટ રિઝલ્ટ્સ. વોટ વી આર ટાર્ગેટિંગ ઇઝ અ ગ્રેટ વિઝન. અમને ખબર નહોતી કે અમારી પાસે આટલા ઇન્ટરનેશનલ, નેશનલ ને સ્ટેટ લેવલના પ્લેયર હશે.
અમે જ્યારે શરૂઆત કરી ત્યારે અમારો ઉદ્દેશ એ હતો કે નેક્સ્ટ 2020 આપણે ઓછામાં ઓછા 15 ઇન્ટરનેશનલ ખેલાડીઓને આપણે નવા પેદા કરવા. અમને બિલકુલ ખબર નહોતી કે આ 125 લોકો તો ઓલરેડી આપણી વચ્ચે જ હાજર છે. અને હવે અમને લાગે છે કે અમારો જે અમે ગોલ સેટ કર્યો હતો એ કદાચ બહુ જ નીચો ગોલ સેટ કર્યો હતો. આવા સરસ લોકો જ્યારે આપણી સાથે હોય તો કદાચ 15 નહીં, કદાચ આપણે 25, 50, કદાચ એના કરતાં વધુ પણ લોકો નેશનલ ઇન્ટરનેશનલ રમવા માટે આપણે તૈયાર કરી શકીએ એવી આપણી પૂરી શક્યતા છે. હવે આ જે અમે 1.5, 2, 3 મહિનામાં જે કર્યું એની એક ઝલક તમારા સમક્ષ અમે રજૂ કરવાની કોશિશ કરશું. Pratik અને Kapil, if you can just come down and take this forward, that what was being thought of and what has been executed in last couple of months, if we can have a short film on that, and then we can continue about what are our future plans for this Abhiyan. I think that is what would be done. સુવર્ણકાળમાં પ્રવેશી ચૂકેલો કચ્છી વિશા ઓસવાળ સમાજ સેવાભાવી, પરોપકારી અને સમય સાથે નવા દ્રષ્ટિકોણને બિરદાવતો આધુનિક સમાજ છે. વ્યવસાય અને શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરીને આર્થિક રીતે સમૃદ્ધ બન્યો છે. સમાજની પ્રગતિ આર્થિક સજ્જતા પર્યંત સીમિત ન રહેતા આરોગ્ય, શારીરિક સુસજ્જતાની સાથે સંકળાયેલી છે. હેલ્થ ઇઝ વેલ્થ એવું દ્રઢપણે માનનારા શ્રી કચ્છી વિશા ઓસવાળ દેરાવાસી જૈન મહાજન મુંબઈ અને શ્રી કચ્છી વિશા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજન મુંબઈએ એક નવતર પ્રયોગ કરી સમાજને સમૃદ્ધ બનાવવાનું નક્કી કર્યું. આવનારા વર્ષોમાં ભવિષ્યની પેઢી સ્વસ્થ અને તંદુરસ્ત રહે, સમાજના સર્વાંગી વિકાસમાં બહુમૂલ્ય ફાળો આપે તેવા ઉચ્ચ ધ્યેય સાથે દેરાવાસી અને સ્થાનકવાસી કચ્છી વિશા ઓસવાળ મહાજનનું સહિયારું અભિયાન એટલે જ કચ્છી વિશા ઓસવાળ સ્પોર્ટ્સ અભિયાન. રન ઇન્ડિયા રન